છોટાઉદેપુરમાં સતત વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કોઝવા ગામે આડબંધ થયો છે ઓવરફ્લો, જ્યાં આડબંધ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, જેને કારણે આ જોઝવા ડેમના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ખૂબ જ મનમોહક નજારો સામે આવ્યો. ખેડૂતોમાં બીજી બાજુ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આડબંધ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. નદી નાળાઓમાં નવા નીરની આવક છે તે નોંધાઈ છે. અનેક નદી નાળા છે તે ઓવરફ્લો થયા છે. બીજી બાજુ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. આડબંધ ઓવરફ્લોના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં મનમોહક નજારો છે તે સર્જાયો છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ બાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. આડબંધ ઓવરફ્લો થયો છે ને જેના આહલાદક દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જે પ્રકારે જિલ્લામાં ભારે વરસાદ બાદ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે. એક બાદ એક જે દ્રશ્યો, નદી નાળાઓ છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે. ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે અને તેની જ વચ્ચે હવે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.